નમસ્કાર મિત્રો, મેષ રાશિ માર્ચ 2025ની 10 મોટી ભવિષ્યવાણી. મેષ રાશિ એ પહેલી રાશિ છે. મેષ રાશિના લોકો સામાન્ય રીતે સ્વભાવે ખૂબ જ હોશિયાર છે. તેમની ખાસિયત એ છે કે તેઓ ખૂબ જ ઉત્સાહી અને તે વ્યક્તિ ખૂબ જ હઠીલા હોય છે અને તેઓ કોઈનું અપમાન સહન કરતા નથી. જ્યાં સુધી તેમને નુકસાન ન થાય ત્યાં સુધી તેઓ કંઈ પણ સ્વીકારતા નથી. અને મિત્રો, તેઓ ઘણીવાર તેમના રહસ્યો જાહેર કરવાથી પણ ડરતા હોય છે. તેમના વિશે એક ખાસ વાત એ છે કે રાશિના લોકો એકવાર કોઈના થઈ જાય તો તેને બધું જ મિત્રો આપી દે છે આ મેષ રાશિના લોકો. અને મિત્રો, આ મેષ રાશિના લોકોના વર્તનને કારણે તેમને ઘણીવાર ઘણું બધું નુકસાન પણ સહન કરવું પડે છે. તેમજ મેષ રાશિના લોકો સ્વચ્છતા પ્રત્યે તો ખૂબ જ કાળજી પણ રાખે છે. તેઓ દરેક કામ સ્વચ્છ રીતે કરવાનું પસંદ કરે છે. મેષ રાશિના લોકો સારા વર્તન તેમજ પોતાના શબ્દો પર વળગી રહેવા માટેના જાણીતા છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માં દેવી દુર્ગાના આશીર્વાદ હંમેશાને માટે તમારા અને તમારા પરિવાર પર રહે તો વિડીયોને લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા લખો, જેથી દુર્ગા માની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. નંબર 1, મેષ રાશિના લોકો માટે 25 માર્ચ ગામની દ્રષ્ટિએ એટલે કે કામ ધંધાની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેશે. તો મિત્રો, પ્રમોશન પગારમાં તમારો વધારો થઈ શકે છે અથવા તો નવી જવાબદારીઓ અને બઢતી મળવાની પણ શક્યતા છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને ઈચ્છિત નવી નોકરી મળી શકે છે. અને મિત્રો, અમે તમને એ પણ જણાવી દઈએ કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે પણ આ માર્ચ મહિનો એ નફાકારક સોદા અને નવા ભાગીદારોનું સંકેત પણ આપી રહ્યો છે. અને મિત્રો, જો તમે કોઈ નવો પ્રોજેક્ટને શરૂ કરવા જો માગો છો તો આ એક યોગ્ય સમય છે. મિત્રો, તમે બોસ અને સાથીદારોનો સહયોગ મળશે, જેનાથી કામમાં અત્યંત આત્મવિશ્વાસ છે. નંબર 2, મેષ રાશિના લોકો માટે માર્ચ મહિનો એ નાણાકીય રીતે સકારાત્મક ફેરફારો આવશે. તેમજ મિત્રો, આ મહિને આવકના નવા સ્ત્રોતો વિશે થવાની પણ શક્યતાઓ દર્શાવાઈ રહી છે, જેનાથી તમારી નાણાકીય સ્થિતિ પણ મજબૂત થશે. જો તમે પહેલા કોઈ રોકાણ કર્યું હોય તો તમને આ સમયે સારું વર્તન પણ મિત્રો હોઈ શકે છે. ત્યારબાદ મિત્રો અને પ્રગતિશીલ રહેશે. તેમજ મિત્રો, ગ્રહોની અનુકૂળ સ્થિતિ એ ખાસ કરીને મંગળ અને સૂર્યની અસર એ તમારા વ્યવસાયમાં ગતિ અને વિસ્તરણ પણ લાવશે. તેમજ જો તમે નવા પ્રોજેક્ટ, ભાગીદારી અથવા વ્યવસાયિક સોદાઓનું જો આયોજન કરી રહ્યા છો તો આ સમય એ તમારા માટે શુભ રહેશે અને તમને મોટા ગ્રાહકો અથવા તો તમને મોટા રોકાણો તરફથી સારી એવી ઓફરો અને મોટી ઓફરો પણ મળી શકે છે. અને જો તમને નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમારા માટે આ માર્ચ મહિનો એ ખૂબ જ અનુકૂળ રહેશે. માર્કેટિંગ અને નેટવર્કિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વ્યવસાય નવી ઊંચાઈઓ પણ મેળવશે. ત્યારબાદ નંબર 4, માર્ચ મહિનામાં મેષ રાશિના લોકોના પરિવારમાં અને પ્રેમ સંબંધોમાં સુધારો જોવા મળશે. આ મહિનામાં શુક્ર અને ચંદ્રની સકારાત્મક સ્થિતિ તમારા સંબંધોમાં સુમેળ અને પ્રેમ વધારશે. અને જો તમારા તાજેતરમાં જ કોઈ પ્રિયજન સાથે તમારી કોઈ ગેરસમજ થઈ ગઈ હોય તો હવે સંબંધોમાં તેના પ્રત્યે મીઠાશો આવશે અને તમારા સંબંધો પણ હવે સુધરી શકે છે. તેમજ મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે લગ્ન જીવનમાં પ્રેમ અને પરસ્પર સમજણ વચ્ચે તમને
જીવન સાથીનો પણ એક સહયોગ સારો મળી શકે છે, જે મિત્રો તમને માનસિક શાંતિ આપશે. અને મિત્રો જે લોકો સિંગલ છે તેમના માટે પણ નવા સંબંધોમાં જોડાવાના અને નવા સંબંધો બનાવવાના યોગ બની શકે છે. તેમને પરિવારમાં સભ્યો સાથે સમય વિતાવવાની તક મળશે, જેના કારણે ઘરનું વાતાવરણ સુખદ રહેશે. નંબર 5, માર્ચ મહિનામાં મેષ રાશિના લોકોએ સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાની ખૂબ જ જરૂર છે. તેમજ મિત્રો આ મહિને એટલે કે માર્ચ મહિનામાં મંગળ અને રાહુની સ્થિતિ તમને બધું ઉર્જાવાન અને સક્રિય બનાવશે, પરંતુ વધુ પડતું કામનું દબાણ, તણાવ અને થાકનું કારણ પણ તે બની શકે છે. માનસિક શાંતિ જાળવવા માટે યોગ અને ધ્યાન પણ ફાયદાકારક રહેશે. મિત્રો જે લોકો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા તો જે હૃદય સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેઓએ નિયમિતપણે ચેકઅપ પણ કરાવવું જોઈએ. તેમજ મિત્રો ઈજા કે અકસ્માત થવાની પણ મિત્રો હાલ શક્યતાઓ દેખાઈ રહી છે, તેથી વાહન ચલાવતી વખતે સાવધાની મિત્રો રાખવી પડશે. ત્યારબાદ નંબર 6, માર્ચ મહિનામાં મેષ રાશિના લોકો માટે સારી મુસાફરીની તકો પણ બની રહે છે. આ મહિને ગ્રહોની અનુકૂળ સ્થિતિ, ખાસ કરીને મિત્રો બુધ અને ગુરુનો પ્રભાવ તમને વ્યવસાય, પારિવારિક અને આધ્યાત્મિક યાત્રાઓની તકો પણ મિત્રો આપી શકે છે. તેમજ મિત્રો નોકરી કે વ્યવસાય સંબંધિત મુસાફરીઓ પણ હાલ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જે નવા ગ્રાહકો કે તકો લાવી શકે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિનાની યાત્રાઓ ફક્ત નાણાકીય લાભ જ નહીં, પરંતુ નવી ઉર્જાને પ્રેરણા પણ આપશે. નંબર 7, માર્ચ મહિનામાં મેષ રાશિના વિદ્યાર્થી માટે શિક્ષણ ક્ષેત્રે સફળતાના સારા સંકેતો પણ જોવા મળી રહ્યા છે. અને મિત્રો તેમના એકાગ્રતાને વધારવા માટે અને અભ્યાસમાં તેમનું ઉત્તમ એક પ્રદર્શન કરવા માટે પણ મદદ કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી માટે પણ મિત્રો આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે. મિત્રો જો તમને ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છો અથવા તો સંશોધન કાર્યમાં રોકાયેલા છો અને મળી શકે છે, ટેકનોલોજી અને વિજ્ઞાન સંબંધિત વિષયોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને મિત્રો આ મહિના દરમિયાન સફળતા મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. નંબર 8, માર્ચ મહિનામાં મેષ રાશિના લોકો માટે પુષ્કળ પ્રકારની નવી તકો મળશે અને આ માર્ચ મહિનો શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે નવા દરવાજા પણ ખોલી શકે છે. તેમજ મિત્રો તમારા માટે એક સુવર્ણ તકો લાવશે. મિત્રો ખાસ કરીને નવી નોકરીમાં પ્રમોશન અથવા વ્યવસાય વિસ્તરણની યોજના બની રહેશે. અને મિત્રો જો તમે ઉદ્યોગપતિ છો તો તમને નવા ભાગીદારો અથવા રોકાણ પ્રસ્તાવ પણ મિત્રો મળી શકે છે, જેનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાય છે અને તેનો લાભ પણ મિત્રો હવે લઈ શકાય છે. તેમજ મિત્રો નોકરી કરતા લોકોને નવી ભૂમિકા અને જવાબદારીઓ માટે પણ નવી તકો મળી શકે છે, જે કારકિર્દી અથવા વૃદ્ધિ માટે ખૂબ જ મદદરૂપ થશે. નંબર 9, માર્ચ મહિનામાં મેષ રાશિના લોકો માટે તેમના ઘણા વિરોધીઓને હરાવવા માટે ઘણી તકો મળશે, જેના કારણે તમે તમારા દુશ્મનો પર પ્રભુત્વ મેળવશો. વિદ્યાર્થીઓ સ્પર્ધામાં, પરીક્ષામાં પણ સફળતા મિત્રો હાલ મેળવી શકે છે. તેમજ પરિવાર સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી ખૂબ જ સફળતા મળશે. તેથી મિત્રો વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ધન્યવાદ. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.